ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ એન્ડ ફરી એકવાર આવી ગયા છીએ સરસ મજાનો અને તમને મજા આવે વ્લોગ લઈને. હમણાં ઘણા દિવસથી આ વ્લોગ નથી આવ્યા કેમ કે હમણાં અમારી ફાઇનલ એક્ઝામ ચાલે છે. અમારા ચાલે તું ફાઇનલ એક્ઝામ શાંતિ રાખો ને ભાઈ, હું સીસી કરો હો. હમણાં ફાઇનલ એક્ઝામ હાલે છે તેથી જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના. તેથી આપણે હમણાં વ્લોગ નથી મૂકી શક્યા અને ધીમે ધીમે આપને હવે વ્લોગ આવશે કેમ કે હજી એક્ઝામ તો 8 તારીખ સુધી છે તો થોડોક તમે સબર કરજો. વચ્ચે વચ્ચે મને આના જેમ ટાઈમ મળશે તો વ્લોગ મૂકતો રહીશ. અને આજે અમને જવાનું છે એગ્રી એક્સપોમાં રાજકોટ. હમણાં થયો શાંતિ રાખજો. અમને જવાનું છે એગ્રી એક્સપોમાં રાજકોટમાં છે અને ત્યાં કને અમે જોવા જવાના છીએ. હમણાં જઈ છીએ જો તૈયાર થાય આ બધા. હા કર લે. હમણાં અમે જઈ છીએ રાજકોટ અને જોતા આવશું કેવો એક્સપો હોય અને આપણા માટે નવું જ હશે. ત્યાં કને અલગ અલગ પ્રકારના ખેતીના સાધનો હશે, નવી ટેકનોલોજી હશે, જેથી આપણે જોવી જરૂરી છે કેમ કે આપણા લગતી જ છે. તો ચાલો હવે જોઈએ આગળ કેવું કેવું છે. હા બાપુ, હેલો, હલવું હે હાલ ને ભાઈ. હવે એગ્રી એક્સપોમાં હા એક જગ્યા ખાલી હાલતો હતો. હાલ ને ભાઈ વહેલા પાછા હાલી આવશું. અમે 3 ને એક જગ્યા ખાલી હે. 2 ગાડી લઈને જા તો 2 ગાડી લઈ જ હોય ને. ત્રીજામાં તો વાળી પકડી લેતો. હાલ હાલ અભી હાલ તો હાલ ને ભાઈ. હાલ હાલ જપાડ ઉભો થા. अब आए ना लाइन पे. હાલ હાલ અમે તૈયાર થઈ ગયા. તારે જ વાળી હમણાં પાછા હાલ્યો કલાક 1.5 કલાકમાં. ગદ્દારી કર બે સેલમાં. આપણે એક્સપોના મેદાનમાં એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા જબરજસ્ત મોટો એક્સપો છે. 3 ડૂમ છે મારી લાજો. ચાલો હવે અંદર જઈને ખબર પડે કેવો કેવો માહોલ હશે. ખેતી દેશની તાકાત. બ્લેક લવર માટે હો છે હો. બાલાજી ટ્રેક્ટર્સ. છે સ્પ્રિંગ. હે વોટર લે. ચા કોફી રહી ગયા. ये हो ही सके बोतल ले रही फैसिलिटी आ जाए. ગ્રાઉન્ડ નટ એમ ને. આ બધી ગ્રાઉન્ડ નટની અમારી વેરાયટીઝ છે. બરોબર. સોવિંગ માટેની છે. હા. પ્રખ્યાત કહીએ રેગ્યુલર હાલતી આપણી 20 નંબર છે. હા. પછી ક્રાંતિ છે, ગિરનાર 4 છે. બરોબર. એની 66 નંબર છે. એરિયા વાઇઝ કઈ એકસોમાં કચ્છમાં કઈ હાલે જોરદાર. તમારા કચ્છમાં અશ્વિની હાલે. અશ્વિની એમ ને. અને અમારી આ આખી ઓર્ગેનિક લાઇનઅપ છે. આખી ફૂડ લાઇનઅપ છે. અને બધું ઓર્ગેનિક ફાર્મમાંથી અમે લઈએ છીએ અને અમે સેલિંગ કરીએ છીએ અને બધા લેબ ટેસ્ટ છે અમારી. બરોબર. સર્ટિફિકેટ છે આ બધી પ્રોડક્ટ.
એમેઝોન, અમારી વેબસાઇટ અને અમારા વોટ્સએપ થ્રુ પણ અવેલેબલ છે. બરોબર. હલો ભાઈએ કીધું એ પ્રમાણે બધી વસ્તુ આપને અવેલેબલ મળી જાય એમ છે. આ એ જ છે, આ ઈ જ છે ગનવાળું. આ હું ના આવું જો ઉપરથી સ્પ્રે આવું હોય, આ એટલે ખોલતું હશે, ઊભું થતું હોય, ઊભું નહીં આમ ફરે, લાંબુ થાય, ઊભું નહીં થાય, જો ફરશે આમ આમ ફરીને બાજુ. તારે શું પૂછા આવી લેવું લઈ લેને. A few moments later. લોન સારું હોય ને, એગ્રી લોન ના હોય. નર્સરી, ખીરા, કારેલા, દૂધી, ટામેટા, ઓલ ઇન્ડિયા ઇન ઓનલી વન, ખાલા ફોર અ રીઝન. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ઓ વાહ તું જો, આ તો પિંજરું હોય. ભગવતી થ્રેસર. લઈ દીધા. hours later. હલો, આપણે સરસ મજાનો એક્સપો જોઈ લીધો. આપણે અહીંયા કને નવી નવી ટેકનોલોજી જોવા મળી અને સરસ મજાનું આપણે અહીંયા કને જાણવા મળ્યું એગ્રીકલ્ચર વિશેના મશીનરી અને નવા સીડના અને વેરાયટી હતી. તો સારો એવો અનુભવ રહ્યો ને કાલનો આઈ થિંક છેલ્લો દિવસ છે, તો કોઈ પણ રાજકોટના હોય તો જોવા માટે જરૂર આવજો. આજનો હોય તો ભાઈ આજનું પૂરું, આજે 22 તારીખે એટલે આજે પતી ગયું ભાઈ. તો આજનો છેલ્લો દિવસ હતો, અમે માણ્યો. એ સરસ મજાનું અહીંયા પ્રદર્શન હતું, અમે જોયું ને અમને પણ મજા આવી કે આવી નવી ટેકનોલોજી એગ્રીકલ્ચરમાં યુઝ થઈ શકે છે. આપણે ટેકનિક બેઝ પણ હતું, તો સારું એવું હતું. તો હવે આપણે અહીંયાથી વિદાય લઈને ચાલી આપી હોસ્ટેલ તરફ. તો ચાલો.